આજે છે ને મારા દિયરનો માંડવો છે તો દાંડિયા રાસ માટે પણ આપણે કપડા છે ને ભેગા લઈ લીધા છે. ધીમે ચલાવો, સેફ ડ્રાઈવ કરો એમ. વાહ વાહ. અહીંયા ગીતની બધી પ્રિપરેશન ચાલુ થાય છે. ગીત કયું ગાવું ને એ વિચારે છે. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. કાલ કોઈ નહીં આપે, આજ પી લ્યો છે એટલે કાલે દેવું પડે. ના વરાજાને મળવાનો મોકો જ નતો મળ્યો. અત્યારે છે વરાજા ફ્રી થયા છે. આ મારા કાકી આજ નવા કેટલા બધી ઘરેણા લીધા છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીના 5 જેવો ટાઈમ વાગી ગયો છે ને થઈ ગયા છે આપણે મસ્ત મજાના રેડી. અને અત્યારે જવાનું છે લગ્નમાં. આજે છે ને મારા દિયરનો માંડવો છે એટલે બપોર પછી છે બધું. તો હું રેડી થઈ ગઈ છું. અહીંયા જો નરેશ પણ સરસ રેડી થઈ ગયા છે અને અમારા દિત્યાબેન પણ મસ્ત રેડી થઈ ગયા છે. ક્યારના રેડી થઈ ગયા કા દિત્યા? અને અહીંયા મમ્મી પણ સરસ રેડી થઈ ગયા છે. તો પપ્પા ને અતુલ ને એ લોકો તો જતા રહ્યા છે. હવે હું, મમ્મી, દિત્યા, નરેશ અમારે 4 લોકોને જવાનું છે. તો ચાલો ફટાફટ જઈએ. ચાલો તો છે ને સાંજે દાંડિયા રાસ છે તો દાંડિયા રાસ માટે પણ આપણે કપડા છે ને ભેગા લઈ લીધા છે કેમ કે પાછા ઘરે નહીં આવે. હા, દૂર પડી જાય, થોડુંક નજીક હોય થોડુંક જ છે, ખાઈ લઈએ એમ. તો સામાન સાથે લઈ લીધો છે. ત્યાં આપણે ઘણા બધા ઘર છે એટલે એ બાને આપણે એ બધાના ઘરે જઈ આવશું અને તૈયાર પણ થઈ આવશું. રેડી, ચાલો મૂકી દો સામાન. નરેશે તો ઓલરેડી નો સામાન મૂકી દીધો. હા, મારું બધું ભેગું જ હોય. અલગ રાખ્યો છે. મારું બધું ભેગું જ હોય. મારા મમ્મી અને દિત્યા આમાં ત્રણેયનો સામાન છે. પછી આ ભેગું મારે ન થાય ભાઈ. આ અલગ કેક તૈયાર થવા જતા હોય, મારે પછી અલગ જવું હોય તૈયાર થવા. મારો અલગ પાર્લરમાં જવું હોય. તો આપણે છે ને મસ્ત રેડી થઈ રથમાં ગોઠવાઈ ગયા છીએ. અને અત્યારે છે ને આ થોડાક મહિનામાં 3-4 મહિનામાં આપણે લગ્ન કર્યા કા નરેશ? મહિનામાં ક્યાં આ વરહમાં શરૂ થયું ત્યારે. હા, સાચી વાત છે. વરહ ચાલુ થયું ત્યારના ફગાયું, કંકુ પગલા, લગન, મહેમાની, બહુ બધું કર્યું. નવો વ્યુઅર આવ્યો ને આ વર્ષમાં, એ તો એમ જ વિચારતા છે કે આ કેટરિંગ નું કે એવું કઈ કર, લગન નું ઇવેન્ટ નું કઈ કરતા હશે કે વિડિયો શૂટિંગ નું કરે. કેમ કે આ વર્ષે છે ને બધાની સગાઈઓ પણ એટલી થઈ ને લગન પણ એટલા થયા અને પાછા બધા નજીકના રિલેટિવમાં એમ. એટલું બધું દૂર નહીં હતા જ, પણ ત્યાં તો આપણે ન જઈએ તો ચાલી જાય. એક જણું ઘરનું જઈ આવે તો ચાલી જાય એમ. બાકી જે લગ્ન હતા ને બધા નજીકમાં જ હતા, જવું પડે ને એવા જ હતા. અને બહુ બધી મજા આવી બધાય લગ્નમાં. ને હવે લગભગ આ એવું વિચારીએ કે છેલ્લા લગ્ન હશે હે ને. હવે જે લગ્ન સ્ટાર્ટ થશે ને એ બધા પાછા દિવાળી પછી ચાલુ થશે. એટલે આ અમારે હવે છેલ્લા લગ્ન છે ને બધા આપણને છે ને જે મળે ને એ બધા એમ કે જલપાબેન તમે તો બહુ લગ્ન કરો છો, બહુ લાડવા ખાવ છો એમ. માં છે ને આપણે જો મહેંદીમાં છે ને હાવ સિમ્પલ કરી છે, ખાલી એક ટપકું જ કર્યું છે. કેમ કે હું છે ને સાંજે દિત્યાબેન ની મહેંદી કરતી હતી. ક્યાં દિત્યાબેન? જો દિત્યાબેન ના હાથમાં એક હાથમાં મેં છે ને શું બનાવ્યું છે દિત્યા? રેમ્બર. હા, અને બીજા હાથમાં શું છે બતાવી તો? દિત્યા કે દુનિયા ફુલ્લા સ્માઈલી. હા, દિત્યા કી દુનિયાની ચેનલ નું નામ લખ્યું છે કે. એટલે દિત્યાની મહેંદી કરતી હતી ને એટલે મેં ખાલી એક ટપકું કરી લીધું. બાકી કોણ તો હતો પણ ટાઈમ નહોતો મહેંદી કરવાનો, એટલું બીઝી શેડ્યુલ ચાલે છે. અને મમ્મીએ પણ મહેંદી કરી છે. જો મમ્મી તો કાલે ત્યાં રોકાઈ ગયા હતા ને એટલે રોકાલે તીન છોકરીઓ મસ્ત મસ્ત ફૂલડા કરી દીધા છે. હું કો ફૂલડા કરજી. હા, તો સરસ મહેંદી આવી ગઈ છે. તે જો દાંડિયા રાસ પણ છે અને અત્યારે મંડપરો પણ છે એટલે આપણે ત્યાં જઈને મોજ કરવાની છે. મસ્ત મસ્ત વિડીયો બનાવશું અને ફોટા પાડશું ગાના રેસ. હા, કેમ કે આજે બીજું તો કઈ કામ નહીં હોય. કામ તો હોય જ ને. એટલે આમ વિધિનું એ બધું કામ હોય પણ આમ રસોઈ બનાવવાનું ને એવું તમે જેન્ટ્સ લોકો ફ્રી હોય એમ. વળાકમાં ગાડી સીધી અંદર અત્યારે છે ને આપણે રસ્તા ઉપર જતા હોય ને ત્યારે ડ્રાઇવિંગ નું ખાસ ધ્યાન રાખવું. ભલે થોડીક વાર લાગે, ધીમે ચલાવો, સેફ ડ્રાઈવ કરો એમ. વાહ વાહ. કેમ કે એક્સિડન્ટ બહુ થાય છે એટલે ધ્યાન રાખવાનું એમ. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કામ કરી લાગે એને છે એમ નહીં, આપણે આપણી 5 મિનિટ ઉતાવળ કરવા જાય ને તો આપણે આખી જિંદગીનું ઓલું થઈ જાય એમ. એટલે કહું છું NHAI માંથી વિડિયો જોતું હોય તો જરૂરથી અમને કોન્ટેક્ટ કરજો. અમને તમારા બ્રાન્ડ એમ્બેસેડર બનવામાં કે રોડના પ્રમોશન કરવામાં અમને ઇન્ટરેસ્ટેડ છે. અમે તમારું સારું બોલશું. અને અત્યારે અમે જે જગ્યાએ જઈએ છીએ ને વચ્ચે છે ને ફાટક આવે છે તો ટ્રેનનો એ ટાઈમ છે. તો શું લાગે છે નરેશ, આપણે નીકળી જાશું કે ફસાઈ જાશું? ત્યાં જઈને હમણાં જો ખબર પડી જશે. આપણે જે વાત કરતા હતા ને કે ફાટક બંધ હશે કે ખુલ્લું હશે, તો ફાઇનલી જો ફાટક છે ને એ ખુલી ગયું છે અને ટ્રાફિક જોઈ લો તમે. એટલે થોડાક આપણા નસીબ સારા છે કે આપણે ઊભું ન પડ્યું. બાકી અહીંયા છે ને અડધી-પોણી કલાક આપણે ઊભું પડે. પણ અહીંયા પહોંચ્યા ને ત્યાં જ ટ્રેન જતી રહી છે અને ફાટક ખુલી ગયું છે એટલે. બાકી જો અહીંયા પહોંચ્યા હોત ને ફાટક બંધ હોત ને તો થોડી ઘણી વાર તો અહીંયા ઊભું જ પડત ને બહુ કંટાળો આવે. ચાલો તો જો આપણે છે ને અહીંયા લગ્નમાં પહોંચી ગયા છીએ અને અહીંયા જો મસ્ત ડેકોરેશન કરેલું છે. અત્યારે આમાં છોકરાનો થોડોક અવાજ આવતો હોય છે.
અહીંયા મહેમાનો માટે મસ્ત વ્યવસ્થા ગોઠવેલી છે અને ધીમે ધીમે મહેમાનો ચાલુ જ છે અને આ બાજુ જો પીઠીની બધી રસમ ચાલુ છે. થોડીક વાર પછી આપણે જઈએ હવે. અત્યારે અમે બધા અહીંયા બેઠા છીએ ગ્રુપ બનાવીને. ધીમે ધીમે બધા લોકો આવે એટલે આખી જગ્યા છે ને આગળ ફૂલ થઈ જશે. અને અમારા રેવાબેન ને શું કરવું છે? મમ ખાવું. જમવા હજી રસોઈ બને છે. નિહાઈ ગઈ. છોકરા એવા ભેગા છે ને ભૂખા થઈ જાય. દિત્ય આગળ ગાડીમાં એમ જ કહેતી હતી કે મમ્મી મને ભૂખ લાગી. તો છોકરાઓને છે ને આપણે વહેલા ક્યાંક જમવા લઈ જવા જોઈએ. જો અહીંયા છે ને પીઠીનો બધો કાર્યક્રમ ચાલુ છે. મંડપ રોપણ ને એવું થઈ ગયું છે અને આજે છે ને આ બધી ટ્રેડિશનલ કપડાં પહેર્યા છે અમારા. કાવાની તમે મસ્ત લાગે છે બધા. જો નાની નાની છોકરીઓ છોકરા આવે બધા. જો પ્રિન્સભાઈ ટ્રેડિશનલ પહેર્યા. કા પ્રિન્સ મજા આવે તને આ કપડાં પહેરવાની? જસુ કાકી તો ટ્રેડિશનલ રોજ પહેરે છે. કા કઈ નથી કા? આપણે મંડપ રોપણમાં ને ગોતીડો લેવામાં થોડુંક મિસ થઈ ગયો છે વિડીયો ને મોડા પૂગ્યા છે. અત્યારે પીઠીનો કાર્યક્રમ ચાલુ થયો ને ત્યારે છે આપણે પહોંચ્યા છીએ. એટલે જસુ કાકી એમ કે ફટાણા દીધા ત્યારે તમે નહોતા કા? તો પાછા અટાણે દઈ દેજો. અમને ખીર નહીં ચડે, અમને તો મજા આવશે. અંધારું હતું કે વિડીયો કોઈ ઉતારતું નતું. હા છોકરાઓને બધાને મજા આવે. આ બાજુ પીઠીનો બધો કાર્યક્રમ ચાલુ છે ને અહીંયા ગીતની બધી પ્રિપરેશન ચાલુ થાય છે. ગીત કયું ગાવું ને એ વિચારે છે. જસુ કાકી ગીત ગાઈએ ને એ પેલા ચા પી લઈએ. પેલા ચા પીએ ને તો ગીત મસ્ત યાદ આવી જાય અને ગાવાની મજા આવે. એટલે અત્યારે જો બધા ચા પીવે છે એટલે થોડોક વિરામ આપ્યો છે. ના હું નથી પીતી ચા. ચાલો ત્યાં છે ને આપણો પણ વારો આવી ગયો છે હલ્દીમાં ફોટો પાડવાનો. હાલો રેડી. તો આમાં જોઈએ, આમાં એટલું જ હોય. તો બધી રસમ હતી ને પૂરી થઈ ગઈ છે અને અત્યારે છે ને આમ થોડીક વાર ફોટો સેશન માટે અહીંયા ઉપર આવ્યા હતા. પણ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો. બહેનોને બધાને જમવા બોલાવી દીધા છે કેમ કે વહેલા જમાડી દે ને તો પછી લેડીઝને બધાને દાંડિયા રસ માટે રેડી થવું હોય ને તો વાર ન લાગે ને વહેલા દાંડિયા રસ ચાલુ થઈ જાય. એટલે અમે ફોટા થોડાક પાડી લીધા છે ને હવે નીચે પાછા જઈએ અને જમી લઈએ. જમણવારની શરૂઆત થઈ ગઈ છે ને જમવાવાળા માણસો પણ આવવાની શરૂઆત થઈ ગયા છે. ભૂખવા લીધી ને આ છે ને કોથમીર આવે છે હમણાં. કોથમીર કલી છે જલપાની ફેવરેટ છે. બરોબર? હા એટલે પણ આવશે હજુ પૂરી નથી થઈ. હા બરોબર. હાલ ચાલો કામ ચાલુ રાખો. ચાલો બાકી છે ને આ બધા જો માણસો આપણા છોકરા બધા પીરસવામાં ઊભી ગયા છે. આ બાજુ લાઈન ઊભી છે. અહીંયા બધા જેન્ટ્સ જમવા બેઠા છે ને આ બાજુ લેડીઝ જમવા બેઠી છે. અમારા મામા સંભાળે છે. મામા તમારું બરોબર ને? એ અમારું બધાને હેન્ડલિંગ કરે છે. અમે બધા બરોબર કામ કરીએ નહીં. જો આપણે મસ્ત ડીશ રેડી કરી લીધી છે અને ડીશમાં હમાતી નથી એટલી બધી આઈટમ છે અને મારી ફેવરિટ છે ને કોથમીર કલી છે. એટલે આપણે હા એટલે મારા ને દિત્યાની એક જ ડીશ છે એટલે અમે વધારે લઈ લીધી છે. એટલે પાછું ધક્કો નહીં અમારે લેવા કા દિત્યા. અને અહીંયા જો આખું કાલનું ગ્રુપ છે ને ઈ જ છે અમારું આખું ગ્રુપ. કાલના બધા સાથે તો બધા જમી લઈએ આરામથી. મસ્ત મસ્ત મ્યુઝિક વાગે છે અને આ સાઈડ બધા જો લેડીઝ જમે છે. બાઈઓને વહેલું જમવા શું કામ દઈ દીધું? પછી રેડી થવું હોય ને દાંડિયા રસ માટે એટલે. હા પછી ખોટી. હા પછી આમાં નણદુન બહુ વાર લાગે તૈયાર થતા. તો મસ્ત જમી લીધું છે અને જમીને અહીંયા છે ને આપણે સોડાની પણ સુવિધા રાખેલી છે. અલગ અલગ ટાઈપની સોડા છે. કઈ કઈ ફ્લેવર છે? બધી ફ્લેવર છે. કઈ કઈ છે? જીરા છે, ઓરેન્જ છે, લીંબુ છે, સાદી છે. હા જો અહીંયા કીધું ને એ પ્રમાણે જીરા સોડા છે, પછી ઓલી બાજુ ઓરેન્જ, લીંબુ સોડા અને સાદી સોડા. જેને જે સોડા પીવું હોય ને એ પી શકે. અહીંયા મનપસંદ જેને જે પીવું હોય. છોકરીઓ તમે બધા પી લીધી? લીંબુ સોડા પીવાની છે. મારો ઓર્ડર આપી દેજો. ઓર્ડર આપી દે. તમારે બધા પીવાય ગઈ કે બાકી છે? બધા બાકી જ છે. જમીને બધા આવ્યા છે. તમારે કઈ સોડા ચાલશે? અહીંયા જો મસાલા છે, ઓરેન્જ છે, લીંબુ સોડા છે અને સાદી સોડા છે. મસાલા ભાવ મફતમાં છે, ફ્રીમાં. અરે તમારે ફ્રીમાં હોય તો બગાડ નહીં કરવાનો પછી પી જવાની આખી. હા બગાડ નહીં કરવાનું. પીવાની આખે આખા ગ્લાસ. તમારે કઈ પીવી છે?
આમાં સિર ખારી લાગી દીધી ઓરેન્જ ચાલો અહીંયાથી આપણે છે ને બધાને સોડાના ગ્લાસ અપાવી દે એટલે બધા સોડા પી લે. જો આ છે ને આપણા સબસ્ક્રાઇબર છે ને આપણા રોજ વિડીયો જોવે છે કા મજા આવે વિડીયો જોવાની. તો આ બધા છે ને આ ચોથા પાંચમા ગ્લાસ પીવે છે આ બધા. મારે એકે બાકી છે હજી ફર્સ્ટ મારે એમ જ છે હું તમારે જેમ જ છું. આ કિરણે તો છે ને 5-6 ગ્લાસ પીધા છે સોડાના. ખબર નહીં નાનું એવડું પેટ છે તો એટલું બધું હમાતું કેમ હશે પેટમાં. આ દુકાન વાળી આવી તમને તો હું ગોતીને થઈ ગઈ ક્યાં વયા ગયા તમે? જો એને તો આપી દીધું હવે તમારી જ. આ બેન ને દઈ દીધું એ બોલે કહું તને હા બોલો હાલો. માથે બોલ તારે સોડા પીવી છે? સોડા પીવી છે? નથી પીવી કા? લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એમ બોલ સબસ્ક્રાઇબ કરો એમ કહી દે. ખાલી સબસ્ક્રાઇબ કરો એમ બોલ. તો કીવા બોલ તો ભાઈ બોલ દે. પણ કોંગ્રેચ્યુલેશન કહીજો તો ભાઈ હે એને 10 લાખ થઈ હા 10 લાખ પૂરા થઈ ગયા મારે. હવે મને નહીં આવડે બોલો બાબુ કોંગ્રેચ્યુલેશન બોલ કે બાબુ કોંગ્રેચ્યુલેશન કહી દે કેવી લાગી શાંતિ કાકી? હાઈ ક્લાસ ના બાર તો પાછો કાલ ક્યાં દુકાન જતો કાલ કોઈ નહીં આપે આજ પી લ્યો જેટલી પી ભાઈ આવ એવું ન કાલે દેવું પડશે નહીં આજે પી લ્યો. કાલે આપણે સાંજ જોડવાની છે પછી સુંદરી વટાડવા જવાનું છે હા તો ન્યા ભાઈને કહી દઈએ આપણે કે 2 દિવસ અમારે ભેગા જ રહેજો. મસ્ત જમી લીધું છે બધાએ અને આપણે છે ને અત્યારે બહુ શેડ્યુલ ટાઈટ હતું એટલે વરાજાને મળવાનો મોકો જ નતો મળ્યો. અત્યારે છે વરાજા ફ્રી થયા છે અત્યારે બધા એની સાથે ફોટો પડાવવા માટે અમે આખું ગ્રુપ અહીંયા આવી ગયા છે. તો હવે આગળ કઈ કામ નથી દાંડિયા રસ થોડાક મોડા સ્ટાર્ટ થશે એટલે તૈયાર થવાની હજી વાર છે. બધા એ કામ કરીએ છીએ અત્યારે ફોટો પાડીએ છીએ. બરોબર. અહીંયા જો બધા સ્વાગત માટે ઊભા છે મહેમાન બધા આવે ને એને જય શ્રી કૃષ્ણ કરવા માટે અમારી બાઈ બધી ઊભી છે. આર્યો જો આ મારા કાકી આજ નવા કેટલા બધી ઘરેણા લીધા છે. હતા એટલા બધા લીધા ફેર લીધા ને અહીંયા થોડાક આ બાજુ સ્વાગતમાં ઊભા છે મારા ભાઈઓ ને કાકા ને બધા બરોબર. ને આ બાજુ બીજા માણસો ફોટો પાડે છે. આપણે પણ 2-3 ફોટા પાડી લઈએ. અને જો હજુ ફોટાનો કાર્યક્રમ અહીંયા ચાલુ છે. બધા લાઈનમાં ઊભી ગયા છે અહીંયા ફોટા પાડવામાં. અંદર જમણવારનો કાર્યક્રમ ચાલુ છે થોડો ઘણો. અને આ બાજુ મહેમાન આવે છે ધીમે ધીમે. ચાલો એટલે આપણા ભાઈનો પાડ દે એટલે આ ફ્રી થઈ જાય. ચાલો તો મસ્ત આપણે છે ને સોડા પીએ એવા પાછા ફોટા પાડી લીધા ને હવે છે ને પાછું દાંડિયા રસ માટે રેડી થવાનું છે અને કપડાં પડ્યા છે ગાડીમાં. તો અત્યારે અમે બધા છે ને કપડાં લેવા માટે જઈએ છીએ. ઘડીક વાર તો આટલા એરિયામાં છે ને ફોટા પાડવા માટે એટલી આમ ટ્રાફિક હતી ન પૂછો વાત એમ. અત્યારે જો હાવ ખાલી થઈ ગયું. હા અને અત્યારે કોઈ નથી. અત્યારે હાવ ખાલી થઈ ગયું તો કોઈ ફોટા પાડવા વાળું નથી. એટલી ટ્રાફિક હતી ઘડીક વાર આમાં. તો ચાલો હવે જલ્દી આપણે કપડાં લઈ આવીએ ને પછી રેડી થઈ જાય. હાલે થાકી ગઈ ઘડી બેસ થાકી ગઈ તો પછી રમશું કેમ દાંડિયા રાસ? તો એ તો પછી આવી જશે એનર્જી આવી જાય વાગશે એટલે કા? એટલે ઓટોમેટિક આવી